એબીપી અસ્મિતાની એક્સક્લુઝિવ જાણકારી એબીપી અસ્મિતાની પાસે મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને એક્સક્લુઝિવ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। નો રિપીટેશનની થિયરી નક્કી નથી, નો રિપીટેશન નહીં થાય તે નક્કી છે। નો રિપીટેશન નથી થવાનું, બધા મંત્રીઓ ઘેર બેસશે, નવા બધા મંત્રી આવશે એવું નથી। 16 મંત્રીઓ રાજીનામા આપ્યા એનો મતલબ એ નથી કે હાલના મંત્રીમંડળમાંથી એક પણ મંત્રી નહીં હોય। આ જે રાજીનામા લેવાયા છે અથવા અપાયા છે એ વહીવટી સરળીકરણના ભાગરૂપ અપાયા છે। એ બની શકે કે આ 16 પૈકીના જેટલા લોકો જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં ફરીથી યથાવત રાખવાના છે એમના રાજીનામા જે છે એ સાઈડ ઉપર રાખવામાં આવે, એટલે કન્સિડર ન થયા હોય, અને કન્સિડર ન થયા હોય તો એમને ફરીથી શપથ ન પણ લેવાના હોય। હું ફરીથી કહું છું, એક પણ વ્યક્તિ એ ભ્રમમાં ન રહે, અને વિશ્વાસ સાથે ગેરંટી સાથે કહું છું કે હાલના મંત્રીમંડળની અંદરથી તમામ સભ્યો નવા મંત્રીમંડળમાં નહીં હોય। આ વાત કહેવી સમજવી કદાચ વધુ પડતી પણ છે, અતિશયોક્તિ ભરી પણ છે। એ લોકો એટલે વાત કરી રહ્યા છે કે તમામ મંત્રીમંડળના મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીમંડળના સભ્યોએ રાજીનામા આપ્યા છે, પણ હકીકત એ છે એ 16 રાજીનામા વહીવટી સરળની પ્રક્રિયાના ભાગરૂપ અપાયા છે, જેમને યથાવત રાખવાના છે અથવા તો એમને અપગ્રેડ કરવાના છે।